પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવાઈ। 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। 100 તોલા સોનાથી ગોગા મહારાજને મઢી સુવર્ણ મંદિર બનાવવામાં આવ્યું હતું। સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાડીનાથના મહંત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પણ આ પ્રસંગ એવો પ્રસંગ છે કે બધાને ભેગા કરે। માનનીય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ કહે છે કે વિકાસ આપણે ગમે તેટલો કરીએ પણ આપણી વિરાસત જો આપણે સાચવીશું તો એ વિકાસ કામનો છે ને એ વિકાસ લાંબો ટકશે। એટલે ચાણસ્મામાં આજે ગોગા મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે માનનીય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એ આપણે બધા સાથે મળી અને સૌથી મોટી ગુજરાત લીડ લઈ અને સંકલ્પ પૂરો કરાવે એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના। અમારા બાપ દાદાઓ અહીંયા રહેતા હતા, અહીંયા 7 નેહડા હતા। આ 7 નેહડામાં ગોગા બાપાની એક નાની ડેરી હતી। એ ડેરી પછી મારા પૂજ્ય પિતાશ્રી અમથાભાઈ દેસાઈએ 83ની સાલમાં એક કાચનું મંદિર બનાવેલ। એ વખતે વિષ્ણુ યાગનું આયોજન કરેલ। કાચનું મંદિર થોડું જીર્ણ થતાં 2000ની સાલમાં પથ્થરના મંદિરનો પુનરુદ્ધાર કરવામાં આવેલ। પથ્થરનું મંદિર બનાવ્યા પછી પથ્થરમાં જે સોનું મઢવાનું અમને ગોગા બાપાએ પ્રેરણા આપેલ અને એ મંદિર આજે સુવર્ણ બની ગયું છે।